हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। आज આપણે જોવાના છે ઉપવાસમાં ખવાતા એવા ફરાળી ચિલ્લા ઘરે કેવી રીતે બનાવી શકાય। ફરાળી ચિલ્લા બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ સાબુદાણા અને એક બાઉલ મોરૈયો લીધો છે। હવે તેને વારાફરતી એટલે કે સૌપ્રથમ મોરૈયાને આ રીતે મિક્સરની અંદર ક્રશ કરી લેવાનો છે। તમે જોઈ શકો છો કે લોટ જેવો સામાન્ય મોરૈયો ક્રશ થયેલો અહીંયા આપણને જોતા જણાય છે। તો આ રીતે મિક્સર જારની અંદર મોરૈયો તેમજ આ રીતે સાબુદાણા પણ વ્હાઇટનેસ જરા વાળા છે એ સાબુદાણાનો ક્રશ પણ આ રીતે લોટ તૈયાર કરી લેવાનો છે। તો થોડું કકરું હશે તો પણ અહીંયા ચાલશે। જે રીતે આપણે હાંડવા અને ઢોકળાનું બનાવી લેતા હોઈએ છીએ એ રીતે આપણે ક્રશ તૈયાર કરી લઈશું। ત્યારબાદ એની અંદર એક બાઉલ જેટલો છાશ એની અંદર એડ કરીશું, જેથી કરીને આપણા જે પૂડા અને ચિલ્લા જે છે એ થોડા ખાટા મીઠા લાગે અને સારું એનું આથમણ પણ સારું આવે। આ રીતે એને થોડું હલાવી લઈ હવે એને આપણે બેટર તૈયાર કરવા માટે પાણી જે છે એ જરૂર મુજબ આપણે અહીંયા લેવાનું છે। થોડું થોડું ઉમેરી એને હલાવીશું અને જોઈશું કે જે પૂડા બનાવવા માટે બેટર તૈયાર થઈ ગયું છે કે નહીં। તો હજુ આપણને લાગે છે કે પાણી ઉમેરવું પડશે, તો વધુ પણ આ રીતે પાણી ઉમેરી શકાય। કે જે રીતે આપણે નોર્મલ ચિલ્લા ઘરે બનાવતા હોઈએ છીએ એટલું જ બેટર પાતળું હોવું જોઈએ। તો આ રીતે વધુ પાણી ઉમેરી અને સતત આ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા પાણી વધુ જતું હોય છે, કારણ કે સાબુદાણા અને મોરિયાને લીધે પાણી વધુ ચૂસાઈ જતું હોય છે। તો આ રીતે પાણી આપણે થોડુંક લઈશું અને આ પ્રમાણેનું જે લિક્વિડ થાય ત્યાં સુધી પાણી ઉમેરીશું। બહુ વધારે નહીં અને બહુ ઓછું પણ નહીં। તો અહીંયા આ રીતે આપણું જે છે બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે એને 1 થી 2 કલાક માટે મૂકીશું। હવે 1-2 કલાક પછી એને જોઈશું તો હવે એની અંદર જીરુંના દાણા 1 ચમચી જેટલા હાથથી મસળીને એની અંદર ફ્લેવર માટે એડ કરીશું। ત્યારબાદ એની અંદર ફરાળી મીઠું, જેને સિંધો મીઠું પણ કહેતા હોઈએ છીએ, એ પણ 1 થી 1.5 ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર આપણે અહીંયા ઉમેરવાનું છે। અને આદુ અને મરચાંની ક્રશ પણ અહીંયા 1 થી 2 ચમચી જેટલો આપણે એની અંદર એડ કરીશું અને સમગ્ર મિશ્રણને સારી રીતે હલાવી લઈશું। તો અવનવા જે છે વારે ઘડીએ નવી નવી રેસીપી માટે આપણો ચેનલની અંદર બધા આવતા હોય છે। તો હવે લગભગ 1 થી 1.5 ચમચી જેટલું હળદર પાવડર એની અંદર ઉમેરીશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર પણ ફ્લેવર સારી આવે એટલા માટે આપણે અહીંયા ઉમેરવાના છે। તો સમગ્ર મિશ્રણને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે બિલકુલ જે છે પૂડા માટે બેટર તૈયાર થઈ ગયું છે અને અંતે લાસ્ટમાં દાણાના પાન એની અંદર ઉમેરીશું। તો ખૂબ જ સરસ જે છે એ આપણા ચિલ્લા તૈયાર થશે। અને 1 થી 2 ચમચી એટલે કે સ્વાદ અનુસાર ખાંડ પણ એની અંદર ઉમેરી મિક્સ કરી લઈશું। ખાંડ ન ખાતા હોય તો ન ઉમેરો તો પણ ચાલે। હવે એક પેનની અંદર આ રીતે તેલની થોડું બ્રશ કરી લઈ અને એક ચમચાની મદદથી આ રીતે મૂકીશું। તો તમે જોઈ શકો સરસ મજાનો જે ગોળ છે એ આપણો અહીંયા પૂડો તૈયાર થઈ જતો હોય છે। એને સહેજ બી ચમચાની મદદથી એને સ્પ્રેડ કરવો પડતો નથી અને તૈયાર થઈ જાય છે। થોડા સમય પછી આપણે આ રીતે એની હળવેથી હાથથી તવેતાની મદદથી ધાર જે છે એની ઉખેડવા પ્રયત્ન કરીશું। તો આપણો આખો ચિલ્લો છે સરસ મજાનો અહીંયા પાછળથી ચડી ગયો છે અને એને બીજી સાઈડમાં પણ આ રીતે ચડવા માટે આપણે એને મૂકીશું।
બીજી સાઈડ પર પણ આ રીતે તેલની મદદથી એને બ્રશ કરી લઈશું. તો લગભગ જે છે એ આપણો પૂડો તૈયાર થઈ જવા આવ્યો હોય એવું ચેક કરી લઈશું. અને જે બાજુ પણ થોડી કાચી રહી ગઈ હોય એવું લાગે એને આપણે પકાવવા દઈશું. તો આ રીતે સરસ મજાના જે પૂડા જે છે એ ફરાળી તૈયાર થઈ જતા હોય છે અને સૌ કોઈને નવીન નોવેલ્ટી પણ ખાવાની મજા આવે. આવી જ અવનવી રેસીપીના વિડીયો વારંવાર જોવા માટે અમારી ચેનલની મુલાકાત અવશ્ય લો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો.